વાત કહું. આજે મેં જેવું પાર્લર ઓપન કર્યું, ભગવાનને દીવો કર્યો, હજી આગળની રૂમમાં જઈશ ને એક અંકલ આવ્યા એમની છોકરીને હેરકટ કરાવવા માટે. તો મેં બેસાડ્યા અંકલને ને છોકરીને હેરકટ કરવા માટે પૂછ્યું કેવા કરવા છે. એમને એવું કીધું કે તમે તમારી રીતે કરી દેજો, તમને જેવા ગમતા હોય, જેવા સૂટ થાય એના પર એવા. તો મેં છોકરીને વાતમાં કટ કરતી હતી. મને ટેવ પડી ગઈ છે કે વાતો કરતાં જઈને કામ કરવાનું. મેં પહેલાં એનું નામ પૂછ્યું, એ કયું સ્ટેન્ડર્ડમાં છે, ક્યાં સ્કૂલ છે એની, શું ભણે છે. તો બધી વાતમાં મેં એને મમ્મીનું પૂછ્યું કે કેમ પપ્પા લઈને આવ્યા, મમ્મી લઈને ના આવ્યા તને. તો એના પપ્પાએ એમ કીધું કે એના મમ્મી થોડાક ટાઈમ પહેલાં એક્સિડન્ટમાં એક્સપાયર થઈ ગયા છે. અને એ વસ્તુ એને હેરકટ કરતાં મને મારું બધું યાદ આવી ગયું કે મેં પણ એની જેટલી હતી. સમથિંગ એ હમણાં બીજા ધોરણમાં છે, મેં 5મામાં હતી. 5મું મારું હાફ થઈ ગયું હતું. તો આમ બધું મેમરી યાદ આવી ગયું કે ના મમ્મી જોડે આવું થયું હતું, મેં આવી હતી. તો એકચ્યુઅલી એના માટે બહુ ખોટું લાગ્યું કે મારી જોડે થયું એવું એની જોડે બી થયું. કેવું હોય ને, ભગવાન બધાને કેવી રીતે લઈ લે. કેટલા પાસે છે મમ્મી તો કદર નહીં, જેની પાસે નથી ને એને પૂછો કેવી કદર થાય મમ્મીની.